નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વડોદરા મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તેમાં ભરતી આવી ગઈ છે અને આ ભરતીની નોટિફિકેશન અહીંયા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ નોટિફિકેશન જોઈએ, કોણ ફોર્મ ભરી શકશે અને કઈ રીતે તમારે એપ્લાય કરવાનું રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ તો તે આરોગ્ય વિભાગની આ ભરતી છે અને તેમાં તમને જે અર્બન પીએચસી અને અર્બન સીએચસી સેન્ટર હોય એમાં આઉટસોર્સિંગની આ બધી જગ્યાઓ છે. હવે આપણે આગળ જોઈએ તો તમારે ફોર્મ ભરવાની જે તારીખ છે એટલે કે તમારી અરજી છે તે 26 ડિસેમ્બર 2024થી 2 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે આ અરજી મોકલવાની રહેશે. હવે જગ્યા કઈ કઈ છે વિદ્યાર્થીઓ તો જોઈએ તો સિક્યુરિટી ગાર્ડની જગ્યા છે, તેની ટોટલ 10 જગ્યા છે. ત્યારબાદ પટ્ટાવાળાની જગ્યા છે એની 2 જગ્યા છે. વોર્ડ બોય હોય તેની 7 જગ્યા છે. આયા તો એની 2 જગ્યા છે. વોચમેન તો તેની 9 જગ્યા છે અને સફાઈ અથવા તો સ્વીપર તેની 1 જગ્યા છે. હવે આમાં વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશનમાં આપણે આગળ જોઈએ તો આમાં કીધેલું છે કે જે નોટિફિકેશન છે તો એમાં કોઈ પણ તમારે રૂબરૂ અથવા તો ટપાલથી અરજી મોકલવાની રહેશે નહીં. તમારે જે વેબસાઇટ છે વડોદરા મહાનગરપાલિકાની એ વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. હવે આપણે નોટિફિકેશનમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એણે કીધેલું છે કે જે સિક્યુરિટી ગાર્ડની જે જગ્યા છે તો સિક્યુરિટી ગાર્ડની ટોટલ 10 જેટલી જગ્યા છે અને તેની શૈક્ષણિક લાયકાત શું છે કે ઓછામાં ઓછું 8 પાસ કરેલું હોવું જોઈએ, ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને જો કોઈ વ્યક્તિ છે કે જેણે એક્સ આર્મી છે એટલે કે આર્મીમાં જેણે જે સેવા આપેલી છે તે સેવા એની પૂર્ણ થઈ ગયેલી છે તો તેમને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ જે પટ્ટાવાળાની જોબ છે તેમાં 2 જેટલી જગ્યા છે. જે વ્યક્તિ તો ઓછામાં ઓછો 8 પાસ છે અને થોડું ઘણું બી એને ઇંગ્લિશ આવડે છે તો તેને આ જોબ માટે પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ છે વોર્ડ બોયની ડ્યુટી. હવે વોર્ડ બોય માટે ટોટલ 7 જેટલી જગ્યા છે. તેમાં 7 પાસ માગેલું છે અને ગુજરાતી ભણેલા હોય અને આ વોર્ડ બોયની જે થોડો ઘણો બી અનુભવ હોય તેની અનુભવ માટે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ આયાની ડ્યુટી છે, એમાં બે વેકન્સી છે અને ઓછામાં ઓછો 8 પાસ માગેલું છે અને 3 વર્ષનો આયાનો અનુભવ માગેલો છે. હવે આગળ જોઈએ તો વોચમેન અર્બન સીએચસી એમાં 9 જેટલી જગ્યા છે અને એમાં માગેલું છે કે ધોરણ 8 પાસ હોવું જોઈએ, ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ અને જે કોઈ પણ વ્યક્તિ આર્મીમાં તેણે સેવા પૂર્ણ થઈ ગયેલ છે તો તે આર્મીના એક્સ આર્મી તરીકે જે કોઈ પણ વ્યક્તિ હશે તો તેને પ્રાધાન્ય આપવામાં આવશે. હવે ત્યારબાદ 6થા નંબરની વેકન્સી છે તેનું નામ છે સફાઈ સેવક અથવા તો સ્વીપર. તેની 1 જગ્યા છે અને ધોરણ 4 પાસ હશે અને સફાઈમાં થોડો ઘણો બી કામગીરી કરી શકે તેવો અનુભવ હોવો જોઈએ અથવા તો સફાઈ કામગીરી કરી શકે એવો વ્યક્તિ હોવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જે આ લોકો આમાં એલિજિબલ હોય, હવે આ લોકોને ક્યાંથી ફોર્મ ભરવાના રહેશે તો તે જેટલા લોકો આ ફોર્મ ભરવા માગતા હોય તેમને vmc.gov.in વેબસાઇટ ઉપરથી જઈને ફોર્મ ભરવાનું રહેશે અને વયમર્યાદા જોઈએ એટલે કે 45 વર્ષથી વધુ ઉંમરના આમાં અરજી કરી એટલે કે આ વયમર્યાદામાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 45 વર્ષ અથવા તો તેની કરતાં વધુ ઉંમરના વ્યક્તિઓ હશે તો આમાં ફોર્મ ભરી શકશે નહીં. હવે એકવાર તમે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દીધું પછી છે ને ત્યારબાદ જે વીએમસીના અધિકારીઓ હશે એ નિર્ણય કરશે કે આમાં લેખિત પરીક્ષા અથવા તો મૌખિક પરીક્ષા લેવામાં આવશે અથવા તો ડાયરેક્ટ તમને જોબ માટે સિલેક્શન કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો અને વિડીયોને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આભાર.